શ્રીમદ્ ભગવદ ગીતા અધ્યાય 2 શ્લોક 58 યદા સંહરતે ચાય કુર્મોદગાનિવ સર્વશઃ ઇન્દ્રિયાણિન્દ્રિયાર્થેભ્યસ્તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા। જેવી રીતે કાચબો તેના સર્વ અંગોને પોતાના કોચલામાં સંકેલી લે છે, તેવી રીતે જે મનુષ્ય પોતાની ઇન્દ્રિયોને વિષય ભોગોમાંથી પાછી ખેંચી લે છે, તે દિવ્ય જ્ઞાનમાં સ્થિર થઈ જાય છે। ઇન્દ્રિયોની લાલસાઓની તરસને તેમના ઇચ્છિત પદાર્થોની પૂર્તિ કરીને સંતોષવાનો પ્રયાસ એ ઘી રેડીને અગ્નિને બુઝાવવા સમાન છે। અગ્નિ ભલે થોડી ક્ષણો માટે બુઝાઈ જાય પણ તે બમણી તીવ્રતાથી ભડકી ઉઠે છે। તેથી શ્રીમદ્ ભાગવતમ કહે છે કે ઈચ્છાઓની પૂર્તિ કરવાથી તે કદાપી દૂર થતી નથી, પરંતુ અધિક બળવતી થઈને પાછી આવે છે। ન જાતુ કામઃ કામાનામુપભોગેન શામ્યતિ। હવિષા કૃષ્ણવર્તમેવ ભૂયેવાભિવર્ધતે 9.9.4। જેવી રીતે અગ્નિમાં ઘીની આહુતિ આપવાથી તે બુઝાતી નથી, પરંતુ અગ્નિ અધિક તીવ્રતાથી ભડકી ઉઠે છે, તેવી રીતે ઇન્દ્રિયોની વાસનાઓની તુષ્ટિ કરવાથી તે શાંત થતી નથી। આ વાસનાઓને શરીરમાં થતી ખરચ સાથે સરખાવી શકાય। ખરચ ઉપદ્રવી હોય છે અને ખંજવાળની પ્રબળ ઈચ્છા ઉત્પન્ન કરે છે, પરંતુ ખંજવાળ સમસ્યાનું સમાધાન કરતી નથી। થોડી ક્ષણો પૂરતી રાહત થાય છે અને પશ્ચાત તે ખરચ અધિક વ્યક્તિપૂર્ણ શરૂ થઈ જાય છે। તેના બદલે જો કોઈ આ ખર્ચને થોડા સમય માટે સહન કરી લે તો તે તેની તીવ્રતા ગુમાવવા લાગે છે અને ધીમે ધીમે સમાપ્ત થઈ જાય છે। આ ખુજલીમાંથી રાહત મેળવવાનું રહસ્ય છે। આ જ તર્ક વાસનાઓને પણ લાગુ પડે છે। મન તથા ઇન્દ્રિયો સુખ અર્થે અસંખ્ય ઈચ્છાઓ ઉત્પન્ન કરે છે, પરંતુ જ્યાં સુધી આપણે તેની તુષ્ટિ કરવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યાં સુધી સુખ મૃગજળ સમાન એક ભ્રમણા જ રહે છે। પરંતુ જ્યારે આપણે ભગવાનનું અલૌકિક સુખ મેળવવા આ વાસનાઓનો ત્યાગ કરી દઈએ છીએ, ત્યારે મન અને ઇન્દ્રિયો શાંત થઈ જાય છે। તેથી પ્રબુદ્ધ સાધુ બુદ્ધિપૂર્વક ઇન્દ્રિયો અને મનનો સ્વામી બની જાય છે। આ શ્લોકમાં કાચબાનું ઉદાહરણ આપવામાં આવ્યું છે। જ્યારે તે સંકટનો સામનો કરે છે ત્યારે કાચબો તેના અંગો અને માથું પોતાના કોચલામાં ખેંચીને પોતાનું રક્ષણ કરે છે, અને જ્યારે સંકટ ત્યાંથી પસાર થઈ જાય છે ત્યારે કાચબો પોતાના અંગો અને માથું બહાર કાઢીને તેના માર્ગે આગળ વધે છે। પ્રબુદ્ધ આત્મા મન અને ઇન્દ્રિયો પર સમાન પ્રકારનું નિયંત્રણ ધરાવે છે અને પરિસ્થિતિની આવશ્યકતા અનુસાર તેનું સંકુચન અને પ્રસરણ કરે છે।